મિત્રો, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે વિશે નવી અપડેટ છે. પહેલાં આપણે ગયા અઠવાડિયા પર નજર કરીએ તો મુખ્યમંત્રીએ ધોલેરા એસઆઈઆરની મુલાકાત લીધી અને સરકારે જાહેર કર્યું કે 95% કામ ધોલેરા એક્સપ્રેસવેનું પૂરું થઈ ગયું છે. અને ગત વિધાનસભાના સત્રમાં 2 મંત્રીઓએ કહ્યું હતું કે જૂન સુધી તો સંપૂર્ણ કામ પૂરું થઈ જશે. ખુલ્લો ક્યારે મૂકશે આપણને નથી ખબર. કામ પૂરું થઈ જશે, પણ ઉદ્ઘાટન પછીથી પણ થઈ શકે. પરંતુ કામ આ મહિનામાં પૂરું થઈ જાય એવી જાહેરાત વિધાનસભાના સત્રમાં વિધાનસભા ગૃહમાં 2 મંત્રીઓએ કરી હતી. અને 95% પૂરું થઈ ગયું છે તો બાકીના 5% પણ ઝડપથી પૂરું થઈ જશે આપણે માનીએ. પણ હવે આજની આ અપડેટ શું છે એ તરફ આપણે નજર કરીએ. આ નોટિફિકેશન એક ભારત સરકારે બહાર પાડ્યું છે. 2 મેના રોજ આ નોટિફિકેશન બહાર પાડ્યું છે. અને આ નોટિફિકેશનમાં ધોલેરા એક્સપ્રેસવેનો એક પોર્શન 84 કિલોમીટરથી 109 કિલોમીટર વાળો પોર્શન, એટલે ધોલેરા એસઆઈઆરનો જે એક્ટિવેશન પાર્ટ છે, કોર પાર્ટ છે, ધોલેરા એસઆઈઆરની વચ્ચેનો મધ્યનો ભાગ, ત્યાંથી 109 કિલોમીટર એટલે અધેલાઈ, જ્યાં ધોલેરા એસઆઈઆર પૂરો થશે, અને ત્યાંથી અધેલાઈથી ભાવનગરનો હાઈવે શરૂ થશે, રાષ્ટ્રીય રાજમાર્ગ 751. તો આ ધોલેરાના મધ્ય ભાગથી, એટલે કે એક્ટિવેશન એરિયાવાળા 84 કિલોમીટરવાળા પોર્શનથી અધેલાઈ એ રાષ્ટ્રીય એક્સપ્રેસવે 8 થશે, NE8. અને અધેલાઈથી ભાવનગર સુધીનો જે હાઈવે છે, રાષ્ટ્રીય રાજમાર્ગ 751, તો ત્યાં સુધીનો હાઈવે ખુલ્લો મૂકવાની તૈયારી થઈ રહી છે. અને તે માટેના ટોલ રેટની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે આ નોટિફિકેશનમાં. તો આ નોટિફિકેશનથી આપને એક્ઝેક્ટ ખબર નહીં પડે કે ટોલ રેટ કેટલો છે. અમારા આર્ટિકલમાં આ નોટિફિકેશન એમ્બેડ કરેલું છે ને આર્ટિકલની લિંક આપને આ વિડીયોની નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, એની જે વર્ણન કર્યું છે આ વિડીયોનું એમાં. અને એના પરથી જઈ અને આપ નોટિફિકેશન જોઈ શકશો અને આ ફોર્મ્યુલાથી ગણતરી કરી શકશો, જો આપ કરી શકો તો. કારણ કે થોડું કોમ્પ્લેક્સ છે, થોડા જાણકાર હોવ તો આપ ગણતરી કરી શકશો કે ટોલ રેટ કેટલો થશે. પરંતુ જો ભાવનગરથી ધોલેરા વચ્ચે આપે સફર કરવી હોય તો આ 2 હાઈવેનો આપ ઉપયોગ કરશો, નેશનલ એક્સપ્રેસવે 8 અને નેશનલ હાઈવે 751. નેશનલ હાઈવે 751 ભાવનગરથી અધેલાઈ સુધી, અને નેશનલ એક્સપ્રેસવે 8 એ અધેલાઈથી અમદાવાદ સુધી, અમદાવાદના એસપી રિંગ રોડ સુધી. પણ આ જે ફોર્મ્યુલા જાહેર કરવામાં આવ્યો છે એ નેશનલ હાઈવે 8 અધેલાઈથી ધોલેરાના એક્ટિવેશન એરિયા સુધી આપ જઈ શકો, જે અમદાવાદથી ધોલેરા 84 કિલોમીટર થાય ત્યાં સુધી આપ જઈ શકો, એ માટેનો છે. તો ભાવનગરથી ધોલેરાના એક્ટિવેશન એરિયા માટે જવા માટે જે 2 હાઈવેનો ઉપયોગ કરશો આપ, NE8નો એક પોર્શન અને NH 751નો, એ માટેના ટોલ રેટ જે કંઈ હશે એનો ફોર્મ્યુલા નક્કી કરતું નોટિફિકેશન બહાર પડી ગયું છે. આપણે નકશામાં જોઈ લઈએ તો જો આ સ્ટાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ એસપી રિંગ રોડથી શરૂ થશે અને અહીંયા વિસલપુર પાસે ટોલ રોડ શરૂ થશે, અને અમદાવાદથી આ એક્સપ્રેસવે શરૂ થઈ અને જ્યારે અહીં સુધી આવશે 84, અહીં સુધી આવશે, અને આ 84થી જે ઇન્ટરચેન્જ છે 84 ધોલેરા એસઆઈઆર છે, ત્યાંથી અહીં ભાવનગર તરફ જવાનો અધેલાઈનો રસ્તો એક્ઝેક્ટલી અહીં આવશે. અને 109 કિલોમીટરે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે પૂરો થઈ જશે અને ત્યાંથી ભાવનગર તરફ જઈ શકાશે. એટલે એક્ઝેક્ટલી જુઓ તો 84 અહીંથી આપ NE8 પર અહીં સુધી જશો અને અહીંથી ભાવનગર તરફ જવાનો હાઈવે પકડી લેશો, નેશનલ હાઈવે, આ એક્સપ્રેસવે છે. તો આટલા વિસ્તારનો 84 ટુ અધેલાઈ અને અધેલાઈથી ભાવનગર તરફનો જે આગળ નેશનલ હાઈવે જશે એનો ટોલ ફોર્મ્યુલા આ નોટિફિકેશનમાં જાહેર થયો છે.